નવચેતના આઈડિયા વિડિયો જન્મથી 3 વર્ષના બાળકોના માતાઓ માટે। દરેક લીડર માતાને પ્યાર ભર્યો નમસ્કાર। કેમ છો તમે બધા? ગયા અઠવાડિયે આઈડિયા વિડિયોમાં આપેલ જાણકારી તમે સમજ્યા હશો તથા બતાવેલ રમતો બાળકોને કરાવી હશે। ચાલો તમારા મજેદાર અનુભવો અહીં સૌને જણાવીએ। તમારા અનુભવ જણાવો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે મળીને કંઈક કરીએ। આ અઠવાડિયાની મજેદાર રમત છે લક્ષ્ય પૂરું કરો। જમીન પર 8નો આકાર બનાવો। માતાઓને 2 સમૂહમાં ઊભા રાખો। 1, 2, 3 બોલવાની સાથે એક માતા દડો લઈને 8 ઉપર દોડી દડો બીજા માતાને આપશે। દરેક માતા વારાફરતી દોડે। જે સમૂહ પહેલા પૂરું કરશે તે જીતી જશે। જરૂર જણાય ત્યાં માતાઓની મદદ કરો। ચાલો રમત શરૂ કરીએ। તમારા અનુભવ જણાવો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે કંઈક નવું શીખીએ। નાના બાળકનું રડવું સામાન્ય છે। આના દ્વારા તે કહે છે કે તેને કંઈક જોઈએ છે અથવા તે પરેશાન છે। ચાલો જાણીએ કે બાળક કયા કયા કારણથી રડી શકે છે। ભૂખ લાગવી, પેટમાં ગેસ થવો, લંગોટ ભીની કરવી, દાંત આવવા। આ જાણકારી સમજીએ ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આ જાણકારીનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા વારાફરતી જણાવે। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો। આ રમતો દ્વારા બાળકની લેખન માટેની તૈયારી ધીમે ધીમે શરૂ થઈ જાય છે। તેને હાથની પકડ, ધ્યાન લગાવવું અને દિશા સમજવા લાગે છે। માતા બાળકના હાથમાં બંગડી આપે અને તેને તેની મુઠ્ઠીમાં પકડવા માટે પ્રોત્સાહિત કરે। આ બાળકની હાથની પકડ અને મોટર સ્કિલ્સ વિકસાવે છે। બાળકના હાથમાં પેન્સિલ મૂકો અને તેને જમીન અથવા દિવાલ પર આડી અવળી લાઈન દોરવા માટે પ્રોત્સાહિત કરો। આ તેના હાથની પકડ અને લેખન માટેની પ્રારંભિક તૈયારીમાં સુધારો કરે છે। કાગળ પર પેન્સિલ વડે ડાબેથી જમણે અને ઉપરથી નીચે લાઈન દોરીને બાળકને બતાવો। પછી તેને તે જ રીતે લાઈન દોરવા માટે પ્રેરિત કરો। આ પ્રવૃત્તિ લેખનની દિશા અને નિયંત્રણ શીખવામાં મદદ કરે છે। પેન્સિલ વડે કાગળ પર ગોળ દોરો અને કહો, જો આ મેં ગોળ બનાવ્યું। પછી બાળકને પણ ગોળ દોરવા માટે પ્રેરિત કરો। આ તેના હાથની ગતિ અને આકારની સમજ વધારે છે। બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આશા છે તમે તમારા બાળકના ઉંમર પ્રમાણે કઈ રમત રમવાની છે તે સમજી ગયા હશો। આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી તમારા બાળક સાથે દરરોજ થોડો સમય કાઢીને જરૂરથી રમો। આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે। આવી જ વધુ માહિતી અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું। ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો। હસતા રમતા રહો। ધન્યવાદ।